હે આવો ને મેદાન માને એ જાણી લો યા જીવડા કેરી જાત માન મેલીને આવો મેદાનમાં પાનભાઈ અને આ જીવડાની જાત જાણી હે આ જીવની જાત જાણવા માટેનો મહાપુરુષોએ આપણને ખેલ બતાવ્યો છે પણ આપણી બાજુ વળ્યા છે શું કે છે જાતિ રે વિજાતિની એ યુગતી બતાવી દઉં પાનમાં જાતિ વિજાતિની એ યુગતી બતાવી દઉં પાનમાં એ બીબે પાડી દઉં બીજી ભાત અમારે અશ્વિનભાઈ ભાઈ સાહેબ આ સાજીદાને હું આપી દઉં છું એટલે સમજી લો ભાઈ ઓલી નોટ થઈ ગયો અને એક નોટ એમાંથી હોટી લાવો એટલે એક ભેટો ભાઈ હાલો આ દીકરી અહીંયા લેવાની માંગી દીધી ખરેખર આ હૃદયના ભાવની ઉર્મી જે છે એ તો અદ્ભુત છે ભાઈ ભાઈ આ બે કલાકારો લઈ લ્યો હું તો લેતો નથી પેટીમાંથી મેં તો નક્કી કર્યું છે જીવું ત્યાં સુધી પેટીમાંથી લેવું જ નહીં એટલે હું લાલચ થાય જ નહીં ભાઈ એ નહીં કરવું ભાઈ ભાઈ જય હો ગંગા સતીનું આ બહુ વિચારવા જેવો મુદ્દો છે આપણે ભીતરમાં જઈએ તો ખબર પડે આખું વિષયની તો ખરેખર નિજાનંદમાં વિચારીએ ને 3 વાગે રાતે બેઠા હોય પથારીમાં બેઠા થઈને બાલિકો આત્મની ખોજ કરવા માટે ગંગા સતી કીધું એમ જો ઉતરીએ ને તો કાંઈક ભીતર જુદી વાત છે શું કે જાતિ રે વિજાતિની બતાવી દઉં પાનમાં એ આ બીબે પાડી દઉં હવે બીજી ભાત આ દેહમાંથી બીજો સૂક્ષ્મ દેહ આગળ વિચારમાં જાય ખબર પડે પ્રસંગ એવો બને ગંગા સતી શેરી ઘડીમાં કે છે આ પિંડ રે બ્રહ્માંડ પરસે ગુરુ પાનભાઈ આ દેશી આગળ એનો બતાવું તમને દેશ ઈ દેશ કયો પિંડ રે બ્રહ્માંડ થી એ પરસે ગુરુ નો દેશ આનાથી તમને આગળ ગુરુ નો દેશ બતાવો ગંગા રે સતીએ ગંગા રે સતીએ તાળીના ગંગાથી વધારજો એમ ભોલ્યા પાનભાઈ ત્યાં નથી આ માયા કે રોએ ત્યાં નથી આ માયા કે રો એ હવે તો તમારે લ્યો નથી લેવાના ના નગર ઘણી વખત કલાકારો પાસે એવું થતું હોય પણ હું હાવ બીજી માટેનો જન્મ જીવનમાં વચન ભંગ ન થવું
અને કોઈ દી ક્યાંય ફસાવવું નહીં એવું ઈશ્વરને પ્રાર્થના કાયમ કરું. નાથ જે કહું પેલા સોફેટ જ કરું, પછી લપ નહીં. કહો પ્રેમ ને આધીન છે ને એટલે જૂઠે ફાલા ભગવાન કૃષ્ણ જો તો ખરા રામ અવતારમાં સબરીના હેઠા ગોર ખાય. મજા આવે છે ને ભાઈ છો? જૂઠે ફાલા सबरी को खायो झूठे फाला ए सबरी को खायो ए भूल गयो प्रभुताई सबसे ऊंची सबसे ऊंची ए प्रेम सगाया जगत मा सबसे ऊंची સપન ભોગ ત્યાગી દીધા ભગવાને સબરીના ઝૂંપડે જઈ કેળાના સાલોતરા ખાઈ ગયો, ભાજી ખાઈ ગયો. શું કનૈયાનું બાળપણ, શું ભગવાન કૃષ્ણનો પ્રેમ. दुर्योधन को मेवा त्यागो त्यागो दुर्योधन को ए वाला मेवा ते त्यागो साग विदुर गर्भ आई सबसे ऊंची ए साग विदुर गर्भ आई सबसे ऊंची आ जगत मां. भाई भाई जय हो. वाह ये તમારા હો ભાઈ, તમને આપ્યા થાળીના કકડાથી વધાવજો. અમારા સાજિંદા મિત્રોની કદર કરી છે સગનભાઈ. જે હો નાના માણસો છે, કોઈ મિલ માલિકો નથી, એને 50 હો 2 રૂપિયા એનું જીવન હાલે નહીં, પણ એને ભાવ થાય કે ભાઈ અમારી કદર કરીએ એટલે કે છે. ધન્યવાદ. રાજસુઈ અગન યુધિષ્ઠિર કીનો રાજસુયા જગના રાજસુયા જગના યુધિષ્ઠિર કીનો એ કીનો भाई भाई राजा सुया
तामा झूठ उठाई सबसे ऊंची तामा झूठ तामा झूठ उठाई सबसे ऊंची प्रेम सगाई भगवान एठું પડ્યું વિચાર તો કરો હવે આપણે ક્યાંક ઠામનું ધોવું હોય તો લે શું મોટા ભગવાન કાળિયો ઠાકર દ્વારકાનો ધણી ઠામણા ઉપાડે સાધુ સંતોના ભૂદેવોના અને આને આમાં ઓહો આગળ વાત એવી છે આજ પણ ખરેખર સગનભાઈ અવલૌકિક મને ભીતરથી આવે છે ખરેખર ફુલા બાપાની ખરેખર ઘણા બાપાની ચેતના અહીંયા આટા મારે છે અહીંયા ચેતના છે અહીંયા પિતૃઓની ચેતના છે અહીંયા અવલૌકિક કાર્યમાં સાંગાણી પરિવારના પિતૃઓની ચેતના છે મિત્રો ચેતનાનો પ્રકાશ ભીતરથી થાય છે અર્જુન દીનો આલે રસ હકાયો અર્જુન દીનો એ વાલે મારે રસ હકાયો વાલે रत हकारो ए भूल गयो ठकुराई सबसे ऊंची आ जगत मां सबसे ऊंची आ जगत मां प्रेम सगाई ભોજા ભગતના એક સાધકાને પણ માલકોટમાં લઈ તો ભોજા ભગત શું કહે છે કોઈ માં કોઈ બાપ કોઈ ભાઈ કોઈ દીકરા દીકરીના પાત્રળીના જગતના જાળવામાં આવ્યા છે એક દી બધાને ઉડી જવું પડે જેમ આપણા દાદા દાદી વયા ગયા મેકથી આપણે પણ જતું રહેવાનું છે ભોજા ભગત શું કહે છે આ છે પંખીડાનો મેળો રે નહીં કોઈ ભવે ભવ ભેળો યા છે પંખીડાનો મેળો ચાર દિશાથી આવી મળ્યા પછીથી નોખા નોખાથી આવ્યા કોઈ ભાઈ કોઈ બાપ કોઈ દીકરા દીકરીના પાત્રળીના જગતરૂપી જાળવા ભેગા થયા છે હું તમે બધા શું બધો ભગત કે છે ચાર દિશાથી આવી મળ્યા ને જય હો એ ખૂબ મસાયો ખેડો યા છે
એ માનવ જગત નો મેળો ભાઈ રેલી કોઈ ભવે ભવ ભેળો આ છે પંખીડાનો મેળો દીકરા દીકરી ભણી જાય ને એટલે આપણે રાજી થઈ જાય કે હવે અમારે પૂરું થઈ ગયું ભાઈ અમારે હવે હાવ પૂરું પણ હરી બીજા વિના જીવન અધૂરું સતકામ વિના જીવન અધૂરું ધર્મ કાર્ય વિના જીવન અધૂરું કોઈના આહુડા લુહ્યા વિનાનું જીવન અધૂરું છે મિત્રો બહુ વિચારવા જેવું અહીંથી હું લઈ જવાનું અહીંથી યશ ને અબજત લઈ જવાનું એટલે કે છે ડોંગરેજ મહારાજ કઈ લઈ નથી ગયા પણ છતાં એની નામની યાદી છે ને ફોરેમ છે ફોરેમ સતત જિંદગી પર યાદ રહે કે ભાઈ સુખદેવ ની હતા એટલે કે છે કથાકારો તો એની હારે કેટલાય હતા કોઈ યાદ કરી નથી કરતા કે નરસિંહ મહેતાની હારે કેટલાય નાગરો હતા યાદ નથી કરતા મીરાની હારે કેટલી મીરાઓ હશે યાદ નથી કરતા ભોજા ભગત હારે કેટલાય ભોજા ભગત હશે યાદ નથી કરતા યાદ એની કરે છે ફોરેમ છે ને એને યાદ કરે એટલે કે નર કહે હું નર ભેધિયા નર કહે અવસર છે અધૂરો ભાઈ અવસર છે અધૂરો કવિ શું કહે છે ભોજાપુર શું કહે એ હરિભૈયા વિનાની આઈન ગણી છે ડાપણમાં શું ડોળો આ છે પંખીડાનો મેળો છેલ્લી કડીમાં બધું ભગત કે છે ઈ કાંઈ જોવાનું ન હોય આમાં તો નિજાનંદ છે તમે કયો તો એનું આખી પણ આ અંદરથી કાંઈક આનંદ આવે છે ને એટલે આખી છે છેલ્લી કડીમાં અને એ તમને કહી દઉં કે તમારા જે પૂર્વજો છે ને એનો અહીંયા પ્રેમ ને લાગણી વરહતી હોય ને એટલે આ ભીતરથી ચેતના જાગે ચેતનને ચેતના મળે ને ત્યારે આ જાગૃતિ થાય નાખી તમે પૈસા દો તોય માણા ન ગાય પણ ભીતરથી કાંઈક લગાવ ને લાગણી અને સાંગાણી પરિવારના પૂર્વજો પિતૃદેવો એની કૃપા હોય ને તો એ ભીતરથી આનંદ થાય નથી થતો એટલે કે છે માનવ દેહ ધરીને હરિનો સમીરાત આખરમાં છે ઉખેડો ધરીને એ ધરીને હરિનો સમીરાતો આખરમાં ઉકેલો ભાઈ ભાઈ જય હો વાહ ભાઈ ભાઈ અરે મારો બાપલિયો હરે હા સગનભાઈ હા ભાઈ ભાઈ જય હો મારો બાપલિયો ભાઈ ભાઈ આ પ્રેમ ને લાગણી છે આ આનંદ છે આ એની વાત છે ભાઈ ભાઈ બોલો મગર છેલ્લી ઘડી માં કે છે માનવ દેહ ધરીને એ કૃષ્ણ નો સમીરાતો આખરમાં છે ઉખેડો ઉખેડો ને ધક્કો ખોટો ધક્કો ખાતો એમ ભોજાપુર શું કે છે કહે ભગતા કહે ભગતા ભોજન રામ એ એક દી ઉડી જવાનો સગનભાઈ શું બોલો ભગત કે છે કહે ભગત ભોજન એક દી ઉડી જવાનો એ આ પતંગ નો રંગ પીળો આ છે પંખીડાનો મેળો લોગ કહે
તો એમ કહેતા હતા કે બાવરી બની ગઈ છે અને ધણી એમ કહેતો હતો કે ફૂલમાંથી કલંક લાગ્યો. મેળતાની મીરા ચિત્તોડના રાજમહેલમાં હાથમાં કરતાલ લઈ અને જ્યારે ભગવાનના પદ ગાતી હતી એટલે મીરાબાઈને શું થાય છે? લોક કહે મીરા ભાઈ બાપ